ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઠંડી કેવી લાગે છે વિદ્યાર્થી મિત્રો? ઠંડી હોય અને ભણવાનું હોય તો કેવી મજા આવે વિદ્યાર્થી મિત્રો. ઓઢી અને મસ્ત મજાના બેઠેલા હોય સ્વેટરો પહેરીને અને બાજુમાં મોબાઈલ હાથમાં હોય તો ભણવાની ઓર મજા આવે વિદ્યાર્થી મિત્રો. ગરમી કરતાં વિદ્યાર્થી મિત્રો આપણને ઠંડીમાં મજા આવે, કારણ કે ગરમીમાં પરેશાન હોય, ગરમી લાગતી હોય અને થોડા કેવા થઈ ગયા હોય, ગરમીમાં ચીડચીડિયા થઈ જતા હોય, પરંતુ ઠંડી હોય અને ઠંડીમાં ભણતા હોય તો વિદ્યાર્થી મિત્રો શું થાય, આપણને કંઈક આપણું આજુબાજુનું વાતાવરણ છે તો એ વાતાવરણ પણ કેવું હોય, આહ્લાદક હોય, અને આહ્લાદક વાતાવરણમાં આપણે ભણવાનું હોય તો મજા આવે વિદ્યાર્થી મિત્રો. કમનસીબે આપણે વિદ્યાર્થી મિત્રો ભેગા થતા નથી, પરંતુ જો ભેગા થયેલા હોય અને પ્રત્યક્ષ રીતે આમને સામને ભણતા હોય તો વિદ્યાર્થી મિત્રો ઓર મજા આવે, પરંતુ કુદરતી આફતના કારણે આપણે ભેગા થતા નથી. જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6માં એસએસમાં રાજનીતિશાસ્ત્રનો ચેપ્ટર 16 સ્થાનિક સરકાર. વિદ્યાર્થી મિત્રો સ્થાનિક સરકાર, હવે સ્થાનિક સરકાર વિશે તો હું તમને વાત કરીશ જ, આપણે ચેપ્ટર સ્થાનિક સરકાર વિશેનું છે, પરંતુ એના પહેલાં વિદ્યાર્થી મિત્રો કે આપણો દેશ એક લોકશાહી ધરાવતો દેશ છે, અને લોકશાહી ધરાવતા દેશમાં વિદ્યાર્થી મિત્રો આખા દેશમાં એકી સાથે શાસન કરવું શક્ય નથી. તો આના કારણે શું કરવામાં આવે છે, એને માળખા પ્રમાણે શાસનનું માળખા પ્રમાણે વહેંચી દેવામાં આવ્યું છે. કારણ કે આખો દેશ ઉત્તરમાં હિમાલયથી માંડી, જમ્મુ કાશ્મીરથી માંડી અને નીચે અરુણાચલ પ્રદેશ સુધી, ઉત્તરે ત્યાં જમ્મુ કાશ્મીરથી માંડી અને નીચે કેરળ સુધી, પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી પશ્ચિમમાં ગુજરાત સુધી, તો આટલો મોટો વિસ્તાર ધરાવતો દેશ જે છે, કારણ કે આપણા દેશને વિદ્યાર્થી મિત્રો ઉપખંડ તરીકે પણ કહેવામાં આવે છે. કારણ કે આપણા દેશમાં આપણે આગળ જોઈ ગયા ચેપ્ટર 14માં કે આપણો ભારત દેશ એક ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો દેશ હોવાથી આપણા દેશને એક ઉપખંડ ધરાવતો દેશ પણ કહી શકાય છે. તો આના લીધે આટલા મોટા દેશમાં વિદ્યાર્થી મિત્રો શાસન કરવું શક્ય હોતું નથી. તો શાસન કરવું શક્ય ન હોય તો આના કારણે શું થાય છે વિદ્યાર્થી મિત્રો, આપણે શું હોય છે, એને માળખા પ્રમાણે વહેંચી દેવામાં આવ્યું છે. સરકારને એક જગ્યાએથી શાસન ન કરી શકે, હા કેન્દ્ર લેવલે શાસન તો થઈ શકે, પરંતુ અમુક જે હોદ્દાઓ હોય એ શું હોય છે, એને વિકાસના માળખા વહેંચણી કરવામાં આવી છે, જેથી કરી અને ગ્રામ્ય વિસ્તારથી છેક શહેરી અને કેન્દ્ર લેવલે વિકાસ પણ થઈ શકે અને પ્રજાને કોઈ મુશ્કેલી હોય તો સરળતાથી તેનો ઉકેલ પણ આવી શકે. તો આપણા દેશમાં, આપણા લોકશાહી દેશમાં વિદ્યાર્થી મિત્રો 3 કક્ષાએ, એક ગ્રામ્ય કક્ષાએ એટલે કે સ્થાનિક કક્ષાએ, બીજું રાજ્ય કક્ષાએ અને ત્રીજું કેન્દ્ર કક્ષાએ, આમ 3 ભાગે આપણા દેશનું શાસન વહેંચવામાં આવ્યું છે. તો અહીંયા આપણા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર સરકાર વિશે કે રાજ્ય સરકાર વિશે નથી જાણવાનું, આપણે આપણા ચેપ્ટરમાં સ્થાનિક સરકાર એટલે કે સ્થાનિક સરકાર કે પંચાયતી રાજ જે કહેવામાં આવે છે એના વિશે આપણે અહીંયા ભણવાનું છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમને એ સમજાવીશ કે સ્થાનિક સરકાર એટલે કે ગ્રામ્ય લેવલની, તાલુકા લેવલની, જે જિલ્લા લેવલની સરકાર, જે જિલ્લા લેવલે આવે એને ગ્રામ્ય સરકાર કહેવામાં આવે છે કે સ્થાનિક સરકાર કહેવામાં આવે છે. જ્યારે રાજ્ય લેવલે એટલે કે અલગ અલગ જે રાજ્યો છે એ રાજ્યો લેવલે જે સરકાર નીમવામાં આવે તેને રાજ્ય સરકાર કહેવામાં આવે છે, અને બધા રાજ્યો ભેગા થઈ અને આખા દેશ લેવલે જે શાસન કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે, કેન્દ્ર સરકાર વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે. તો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્થાનિક સરકાર વિશે સમજીએ. તો જો વિદ્યાર્થી મિત્રો આપણી સરકારના પ્રકાર અને સરકારના સ્તર વિશે તો તમે જાણો છો. કેમ વિદ્યાર્થી મિત્રો, એમ આપણને કહ્યું છે કે તમે લોકો પહેલેથી ભણતા આવ્યા છો, સરકાર કઈ કહેવાય, સરકારના પ્રકાર કેટલા અને સરકારના સ્તર કેટલા. તો ફરીથી તમને મેં સમજાવ્યું કે આપણી સરકાર તો આપણી લોકશાહીની સરકાર, સરકારના પ્રકાર તો સરકારના પ્રકાર 3, સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, એના પ્રકાર થયા. અને સરકારના સ્તર વિશે તમે જાણો છો. આપણે આપણા વિસ્તારની સ્થાનિક સરકાર વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો અહીં આપણને નીચે એક ફકરો આપેલ છે, જેમાં તમારા વિસ્તાર પ્રમાણે જે બાબત લાગુ પડતી હોય તેના પર લીટી દોરી અને તે મુજબ આપણે ખાલી જગ્યાની સાચી વિગત, એટલે કે આપણને વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ આપ્યું છે કે જો બુક તો તમારે પણ આ 6ઠ્ઠાની આ જ આવવાની છે,
અને ગ્રામ્ય વિસ્તાર હોય તો ગ્રામ્ય વિસ્તારમાં પણ ગામડાઓમાં પણ આ જ બુક આવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને જે ખાલી જગ્યાઓ આપેલી છે એમાં હું ગામ ખાલી જગ્યા ગામ કે શહેરમાં રહું છું. ગામડાવાળું હોય તો ગામનું નામ લખીએ. આપણે શહેરમાં રહીએ છીએ તો આપણે અમદાવાદ શહેર લખવાનું, ગામ ચેકી નાખવાનું. મારા ગામ કે શહેરમાં ગ્રામ પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા આવેલી છે. તો આપણે અમદાવાદ એક નગરપાલિકા કહેવાય છે, મહાનગરપાલિકા કહેવાય છે. તો આપણે એમ લખાય કે તમારે ગ્રામ પંચાયત અને નગરપાલિકા ચેકી નાખવાની છે. આપણે મહાનગરપાલિકામાં રહીએ છીએ. જેના વડા, સરપંચ, પ્રમુખ કે મેયર, જો ગ્રામ્ય લેવલે આવે તો સરપંચ આવે, નગરપાલિકા લેવલે આવે તો પ્રમુખ આવે, અને મહાનગરપાલિકા લેવલે આવે તો શું આવે? મેયર આવે. તો ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી હું તમને એક ટૉપિક સમજાવીશ કે સ્થાનિક સરકારમાં શું હોય છે? ગ્રામ્ય કક્ષા એટલે ગામડાઓ, જેટલા ગામડાઓ ભેગા એક ગામ ભેગું થાય તો એ ગામમાં સરપંચ હોય, એના નીચેના સભ્યો હોય, એક તલાટી હોય, એને ગામ કહેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો ગામનો વડો જે હોય એને સરપંચ કહેવામાં આવે. એટલે કે એ શું કરતો હોય છે? શાસન, એટલે કે ગામમાં કોઈને મુશ્કેલી ન પડે, ગામમાં જે કાર્યો કરવાના હોય એ સરપંચ કરે. ત્યારબાદ એક વહીવટી અધિકારીમાં ગ્રામ્ય કક્ષાએ કોણ આવે છે? તલાટી આવે છે. અને તલાટી જે આવે એ જે વહીવટ હોય કે હિસાબ કિતાબ, તમે ટેક્સ ભરતા હોય, તમે બીજું કાર્ય કરતા હોય તો એના જે વહીવટ કરવાનો આવે તો તલાટી કરે, અને વડા તરીકે આવે તો સરપંચ આવે. ત્યાર પછી શહેર એટલે કે નગરપાલિકા, અમુક જે ગામ ભેગા કરી અને ત્યાર પછી તાલુકો આવે વિદ્યાર્થી મિત્રો. તો તાલુકામાં અમુક ગામડાઓ ભેગા કરી અને પછી શું બને છે? તાલુકો બને છે. આપણે નથી કહેતા ગામડાઓમાં અમારો તાલુકો આ, જિલ્લો આ. તો આ જ રીતે એમ તે અમુક ગામડાઓ ભેગા કરી અને તાલુકો બનતો હોય તો તાલુકામાં પણ શું હોય છે? એક તાલુકા વિકાસ અધિકારી આવે છે, જે પોતે આખા જે તાલુકો હોય તે તાલુકો અને તાલુકાની અંદરમાં જે ગામડાઓ આવતા હોય એના શું કરતા હોય છે? એની દેખરેખ રાખતા હોય છે, અને એનું શું કરતા હોય છે? શાસન કરતા હોય છે. કે એનું એ દેખરેખ રાખી અને કોઈ મુશ્કેલીમાં નથી, કોઈ કાર્ય કરવું હોય તો એની દેખરેખ રાખતા હોય છે. જ્યારે તાલુકાના વહીવટી અધિકાર તરીકે શું આવે છે? તાલુકા વિકાસ અધિકારી આવતા હોય છે. એ જ રીતે જિલ્લા, તો અમુક તાલુકા ભેગા કરી અને શું બનતું હોય છે? જિલ્લો બનતો હોય છે. અને જિલ્લામાં પણ જે 5 વર્ષે જે ચૂંટવામાં આવતા હોય એને જિલ્લા પ્રમુખ કહેવામાં આવે છે. અને એની અંદર વિદ્યાર્થી મિત્રો જે વહીવટી અધિકારી હોય એને જિલ્લા વિકાસ અધિકારી કહેવામાં આવે છે. તો આ જ રીતે ગામમાં સરપંચ, તાલુકામાં પ્રમુખ અને જિલ્લામાં પણ પ્રમુખ. તો આ લોકોની અવધિ એટલે કે એમનો સમયગાળો કેટલો હોય છે? 5 વર્ષનો હોય છે. એ 5 વર્ષે એમની ફરીથી ચૂંટણી કરવામાં આવે અને ફરીથી જો સારા કાર્યો કર્યા હોય તો એના એ આવે, નહીંતર બીજા આવે. અને એ જ રીતે ગામમાં તલાટી, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી જે છે તો આ લોકોને શું હોય? 60 વર્ષ સુધી એક સરકારી અધિકારી કહેવામાં આવે. અને એ લોકોને શું કરવામાં આવે? 60 વર્ષ સુધી પોતે પોતાની જોબ કરી શકે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રામીણ પ્રશાસન જોયું. અને હવે શહેરી પ્રશાસનમાં નગરપાલિકા, તો જે જિલ્લાઓ છે એટલે કે જે જિલ્લાઓ એટલે કે જે મોટા શહેરો છે એને નગરપાલિકા તરીકે ઓળખાય છે. અને એનાથી સૌથી મોટા જે શહેરો આવેલા છે આપણા ગુજરાતમાં, એ રીતે દરેક રાજ્યોમાં, તો એને શું કહેવામાં આવે છે? મહાનગરપાલિકા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં 7 મહાનગરપાલિકા છે. એક તો પહેલી અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા. તો આ રીતે મોટા જે 7 શહેરો છે એ 7 શહેરોને શામાં ઓળખવામાં આવે છે? મહાનગરપાલિકા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આપણા ટૉપિકમાં આ ચેપ્ટરમાં સ્થાનિક સરકાર, એની અંદર ગ્રામીણ પ્રશાસન અને એની અંદર ગામ, તાલુકા અને જિલ્લા, શહેરી પ્રશાસન, એની અંદર નગરપાલિકા અને મહાનગરપાલિકા કેવી રીતે કાર્ય કરે છે, વહીવટ કોણ કરે છે, એમની રચના કેવી રીતના થાય છે તે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે. તો જુઓ, પહેલું આપણું આવે છે પંચાયતી રાજ. તો પંચાયતી રાજને અંદર 3 ભાગમાં વહેંચવામાં આવે છે. ખાસ ટૂંકા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો આવે કે પંચાયતી રાજને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો 3 ભાગમાં, ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને
જિલ્લા કક્ષાએ વહેંચવામાં આવે છે. સ્થાનિક કક્ષાને લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. એમ તે સ્થાનિક કક્ષાએ શું કરે છે? પોતે પોતાનો મત આપી અને પ્રતિનિધિ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય છે. તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી કે સ્થાનિક સ્વરાજ્ય કોને કહેવામાં આવે? તો સ્થાનિક કક્ષાએ લોકો મત આપી અને પોતાના પ્રતિનિધિ, એટલે તમારી શું આવે? સરપંચની ચૂંટણી આવે. તો સરપંચની ચૂંટણીમાં તમે શું કરો? વોટિંગ કરો. વોટિંગ કર્યા પછી જે સરપંચ સારું જે કાર્ય કરતા હોય, સામસામે 2 જણા ઊભા રહ્યા હોય તો 2માંથી જે સારો હોય એ સરપંચ તરીકે આવે. તો આ રીતે જે સારો વ્યક્તિ હોય એવો પ્રતિનિધિ આપણે ચૂંટીએ છીએ અને તે શું કરે છે? તે દ્વારા એ આખા ગામનો વહીવટ કરે છે. એ રીતે તાલુકામાં પણ 5 વર્ષે ચૂંટણી થાય અને 5 વર્ષે ચૂંટણી થઈ અને આપણે વોટિંગ કરીએ એ રીતે તાલુકા પ્રમુખ આવે છે. જિલ્લામાં પણ એ રીતે હોય કે જિલ્લામાં પણ 5 વર્ષે ચૂંટણી આવે અને ચૂંટણીમાં આપણે શું કરીએ છીએ? આપણે વોટિંગ કરીએ અને એના પછી જિલ્લા પ્રમુખ પણ આવે છે. તો આને સ્થાનિક સ્વરાજ્ય કહેવાય છે. આ સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે. ગ્રામ્ય પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પરીક્ષા માટે કે ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર કઈ કઈ છે? તો ગ્રામ્ય પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. જો નગરપાલિકા અને મહાનગરપાલિકા જે છે એ કેવા કહેવામાં આવે છે? શહેરી કક્ષાની સ્વરાજ્યની સરકાર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ પરીક્ષા માટે કે ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર કોને કહેવામાં આવે? તો ગ્રામ્ય કક્ષાએ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. જ્યારે શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર કોને કહેવામાં આવે? તો નગરપાલિકા અને મહાનગરપાલિકાને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર કહેવામાં આવે છે. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લાના વઘાદરા ગામથી 2 ઓક્ટોબર 1959થી થઈ. ગુજરાતમાં 1 એપ્રિલ 1963થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો. વિદ્યાર્થી મિત્રો, જીકે માટે પણ મોસ્ટ આઈએમપી અને પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી કે ભારતમાં પંચાયતી રાજની શરૂઆત એમ તે રાજસ્થાનના નાગોર જિલ્લાના બગાદરા ગામથી 2 ઓક્ટોબર 1959થી થઈ હતી. ગુજરાતમાં 1 એપ્રિલ 1963થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો. એમ તે આપણા ગુજરાતમાં પંચાયતી રાજ ક્યારે થયું? કે 1 એપ્રિલ 1963થી એમ તે આપણું પંચાયતી રાજ શરૂ થયું હતું. અને પ્રથમ આખા ભારતમાં કયા રાજ્યમાં? રાજસ્થાનમાં. અને કયું ગામ? નાગોર જિલ્લો. અને કયું ગામ? બગાદરા ગામ. એમ તે 2 ઓક્ટોબર 1959થી શરૂ થયું હતું. તો આખા ભારતમાં એમ તે રાજસ્થાનથી થયું હતું અને ગુજરાતમાં કહેવામાં આવે તો એમ તે 1963થી થયું હતું. વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયતના પાયા પર આપણી બધી જ સરકારો ટકેલી છે. ગ્રામ પંચાયતથી ઉપર તાલુકા પંચાયત અને તેનાથી ઉપર જિલ્લા પંચાયત આવેલી છે. ત્યાર પછી રાજ્ય સરકાર જે રાજ્યનો વહીવટ સંભાળે છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આ સ્ટાર્ટિંગમાં સમજાવ્યું કે સૌ પ્રથમ આપણી પાયાની સરકાર. તો પાયાની સરકાર જે કહેવામાં આવે તો પાયાની સરકાર ગ્રામ પંચાયત આવે. ગ્રામ પંચાયત પછી તેના ઉપર તાલુકા પંચાયત આવે. તેનાથી ઉપર જિલ્લા પંચાયત આવે. ત્યાર પછી રાજ્યની સરકાર આવે અને જે રાજ્યનો વહીવટ સંભાળે. અને ત્યારબાદ એમ તે આપણા દેશનો વહીવટ કેન્દ્ર સરકાર ચલાવે છે. આ બધાના મૂળભૂતનો ગ્રામ પંચાયત છે. અને પંચાયતી રાજ્યમાં સૌથી મહત્ત્વનું એકમ ગ્રામ પંચાયત છે. વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા માટે પણ તમારી મોસ્ટ આઈએમપી કે પંચાયતી રાજ્યમાં સૌથી મહત્ત્વનું એકમ કયું? પંચાયતી રાજ્યમાં સૌથી મહત્ત્વનું એકમ તો ગ્રામ પંચાયત, કે જે એના પાયો, આપણે કેમ મકાનનો પાયો હોય અને એના દ્વારા જ મોટી ઇમારત બનતી હોય, એમ પંચાયતી રાજમાં મહત્ત્વનું એકમ કયું છે? ગ્રામ પંચાયત છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું. વિદ્યાર્થી મિત્રો, આ તો ખાલી સરકાર લેવલે કહેવામાં આવે, પરંતુ આપણા દેશને સમૃદ્ધિ માટે પણ મહત્ત્વનો પાયો કયો કહેવામાં આવે છે?
ગ્રામીણ કહેવામાં આવે છે. શબ્દ સાંભળજો, આ તો આ તમારા ટોપિકમાં છે નહીં, આપણે તો અહીંયા ખાલી સરકાર વિશે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ કહેવામાં આવે કે આપણા સ્થાનિક સરકારમાં આપણા દેશમાં સમૃદ્ધિનો પાયા તરીકે પણ ગણવામાં આવતું હોય તો ગ્રામીણ કહેવામાં આવે છે. કેમ કે ગામડાઓ કહેવામાં આવે છે, ત્યાંથી ખેતી તમારી થાય ત્યારે જ દેશ સમૃદ્ધ થાય. તો એ જ રીતે તમારી પાયાની સરકાર પણ કઈ કહેવામાં આવે છે? ગ્રામ પંચાયત કહેવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલો ટોપિક આપણે ગ્રામ પંચાયત વિશે સમજીએ, એટલે કે ગ્રામીણ પ્રશાસન. હવે ગ્રામીણ પ્રશાસનમાં પહેલો આપણે આવે છે ગ્રામ પંચાયત. તો ગ્રામ પંચાયત વિશે આપણે વિદ્યાર્થી મિત્રો સમજીએ તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સૌથી પાયાનો એકમ ગ્રામ પંચાયત છે. એમ તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સૌથી પાયાનો એકમ આપણે જોયું કયો છે? ગ્રામ પંચાયત છે. 500થી 25,000 સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. એમ તે 500 માણસ હોય કે 25,000 માણસ હોય, તો જે ગામડામાં 500 માણસથી 25,000 માણસોની વસ્તી ધરાવતું ગામ હોય એમાં ગ્રામ પંચાયતની રચના કરવાની છૂટ આપેલી છે. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વસ્તીના આધારે વધુમાં વધુ 16 ચૂંટાયેલા સભ્યો હોય છે. એમ તે જો નાનું ગામ હોય તો ઓછામાં ઓછા કેટલા સભ્યો? 8 સભ્યો, અને વધુમાં વધુ કેટલા સભ્યો? 16 સભ્યો ચૂંટવામાં આવે છે. ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહેવામાં આવે છે. દર 5 વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે. ગામના મતદાર પ્રત્યક્ષ રીતે મત આપી અને સરપંચની ચૂંટણી કરે છે. વોર્ડના સભ્યને જે તે વોર્ડના મતદારો ચૂંટે છે. ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે રાજકીય પક્ષના પ્રતીક દ્વારા લડાતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહે છે આપણને કે ગ્રામ પંચાયત જે છે એનો સ્થાનિક સ્વરાજ્યનો એકમ ગ્રામ પંચાયત, એ આપણે આગળ જોઈ ગયા. હવે ગ્રામ પંચાયતની રચના ક્યારે થાય? કે તે ઓછામાં ઓછા 500 માણસ હોય ગામમાં, કે 500થી 25,000 સુધીની જે વસ્તી હોય ત્યાં સુધી ગ્રામ્ય લેવલે એમ તે ગ્રામ પંચાયતની ચૂંટણી કરવામાં આવતી હોય છે. ગ્રામ પંચાયતમાં એમ તે ઓછામાં ઓછા કેટલા સભ્યો ચૂંટવામાં આવે? 8 સભ્યો ચૂંટવામાં આવે, અને વધુમાં વધુ 16 સભ્યો ચૂંટવામાં આવે, અને એના પછી એક સરપંચની ચૂંટણી. તો આ રીતે એમ તે ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 16 સભ્યો અને એક સરપંચની ચૂંટણી કરવામાં આવે છે. તો આ 8 સભ્યો કે 16 સભ્યો અને સરપંચ, તો આની ચૂંટણી કેટલા વર્ષે થતી હોય છે? 5 વર્ષે થતી હોય છે. અને જે 5 વર્ષે સરપંચની ચૂંટણી થતી હોય છે એમાં ગામના જે મતદારો છે, મતદારો એટલે કે ગ્રામની પ્રજામાં જે 18 વર્ષ કે 18 વર્ષથી મોટી ઉંમરના હોય એ બધા જ લોકો મત આપી શકે. તો આના લીધે એ લોકોને શું કહેવામાં આવે છે? મતદારો કહેવામાં આવે છે. અને આ મતદારો પ્રત્યક્ષ એટલે કે રૂબરૂમાં જઈને જે વોટિંગ કરી શકે અને વોટિંગ કરી અને સરપંચની ચૂંટણી કરે છે. વોર્ડના સભ્યને જે તે વોર્ડના મતદારો ચૂંટે છે. એમ તે વોર્ડના જે સભ્યો છે એ વોર્ડના સભ્યોને, એટલે વોર્ડ એટલે શું હોય? આપણું જે ગામ હોય, ગામમાં અમુક શું આપી દીધા હોય? અમુક સંખ્યા આપી દીધેલી હોય. એટલે આપણી આટલી લાઈન છે, આ લાઈનમાંથી એક સભ્ય ચૂંટવામાં આવે, બીજી લાઈનમાંથી બીજો સભ્ય ચૂંટવામાં આવે. એમ ગામમાં ગામ જેવડું હોય એના પ્રમાણે ગામના ભાગ પાડવામાં આવે, અને ગામના ભાગ પ્રમાણે સભ્યની ચૂંટણી થાય. સરપંચની ચૂંટણી તો આખું ગામ ભેગું થઈને કરે. શબ્દ સાંભળજો, ચૂંટણી તો બધાની જોડે જ થવાની છે. સરપંચની અને સભ્યની ચૂંટણી જોડે થાય, પરંતુ સરપંચની ચૂંટણીમાં બધા એકી સાથે મળી અને જેને વોટ આપવો હોય એ રીતે કરે. પરંતુ જ્યારે અહીંયા જે સભ્યો છે તો સભ્યોમાં શું કરવામાં આવે? અમુક વોટ પાડી દેવામાં આવ્યા હોય, અને વોટ પ્રમાણે એમ તે શું કરવામાં આવ્યું હોય? એટલે કે લાઈનો, વોર્ડ એટલે કે લાઈનો. આપણે કેમ વિદ્યાર્થી મિત્રો અહીંયા હોય તો આપણે નરોડા હોય તો નરોડામાં એક અલગ સભ્ય ઊભો રહેલો હોય, કહેવાય અમદાવાદ. પછી નિકોલ હોય તો નિકોલમાં અલગ ઊભો રહેલો હોય. એના પછી બાપુનગર હોય તો બાપુનગર અલગ હોય, વિરાટનગર અલગ હોય. તો આ રીતે જે વોર્ડ હોય વિદ્યાર્થી, એને વોર્ડ કહેવામાં આવે. જે અલગ ભાગો પાડેલા હોય એ ભાગને વોર્ડ કહેવામાં આવે. તો આ રીતે જે ગ્રામ્ય કક્ષાએ સરપંચમાં તો બધા સમૂહમાં ભેગા થઈને એનું વોટિંગ કરે, પરંતુ જે સભ્યો છે એમાં ગામના જે ભાગ પાડેલા હોય એ પ્રમાણે એ સભ્યોને વોટ આપી અને સભ્યોની ચૂંટણી થતી હોય છે. ગ્રામ પંચાયતની ચૂંટણી
કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતિક પર લડાતી નથી. એમ તે ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે એ કોઈ રાજકીય પક્ષ એટલે નથી કહેતા પંજો કહેવા, તમારો પંજો ભાજપ કહેવામાં આવે, કોંગ્રેસ કહેવામાં આવે, તો આ રીતે એવા કોઈ પ્રતિકો છે નહીં. એમનામ જ એમ તે ગ્રામ્ય કક્ષાની ચૂંટણી થતી હોય છે. હવે એનો વહીવટ વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયતની રચના જોઈ, હવે વહીવટ જોઈએ તો ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મળીને ગામના વિકાસના કામો અંગે ઠરાવો કરી અને ગામના વિકાસના કામો નક્કી કરે છે. જો હવે ચૂંટણી પૂરી થઈ, ચૂંટણીમાં જે સરપંચ તરીકે આવ્યો તે અને સભ્યોમાં જે સભ્યો ચૂંટાયા તે નાનું કામ હોય તો 8, એથી વધારે હોય તો એ રીતે 8 થી 9, 10 કે 15, મિનિમમ 16 જેટલા જે સભ્યો આવે તે એ રીતે એમની ચૂંટણી થાય. ચૂંટણી થયા પછી એમ તે ગામના જે સરપંચ અને એના જે સભ્યો છે એ ભેગા મળી અને ગામના વિકાસના શું કરે છે, કામો કરે છે અને ગામના વિકાસના કામો કરી અને ગામનો વિકાસ કરતા હોય છે. ગામના વિકાસના કામો નક્કી કરે છે. સરકાર તરફથી તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલાં સ્ટાર્ટિંગમાં સમજાવ્યું કે ગામના વિકાસના કામો કરવા માટે સરપંચ અને જે ચૂંટાયેલા સભ્યો છે તે કરે, ત્યારે સરકાર તરફથી એક શું કરવામાં આવે છે, વહીવટી અધિકાર તરીકે સરકાર તરફથી એક વહીવટી અધિકાર તરીકે નિમણૂક કરવામાં આવે છે. તો ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે. તે વહીવટી કાર્યો સંભાળે છે, કરવેરાની વસૂલાત કરે છે અને ગ્રામ પંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે. એમ તે ગ્રામ પંચાયતના અહેવાલો કયા છે, એના પત્રકો એટલે કે એના કાગળિયા કયા છે, અંદાજપત્ર કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારા માટે શબ્દ પરીક્ષામાં આવે તો તમને ખ્યાલ ના આવે તો કે આખા વર્ષનો જે હિસાબ કિતાબ કરેલો હોય તો આખા વર્ષનો જે નાનાનો એટલે કે પૈસાનો જે હિસાબ કિતાબ કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે, અંદાજપત્ર કહેવામાં આવે છે. તો અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે. ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય પણ કહેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયતના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે, ગ્રામ સચિવાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, વહીવટી તરીકે આપણે જોયું તો વહીવટી તરીકે એમ તે સરપંચ અને તેના સભ્યો મળીને ગામનો વિકાસના કાર્યો કરે. સરકાર તરફથી જે તલાટી કમ મંત્રી મૂકવામાં આવેલા હોય તે વહીવટી કાર્ય સંભાળે, એમાં કરવેરો ઉઘરાવે, અહેવાલો રીતે આખા વર્ષમાં શું થયું તેના અહેવાલ, પત્રકો એટલે કે ગામમાં કેટલું ટેક્સ આવે, શું આવ્યું એના પત્રકો અને અંદાજપત્ર, આખા વર્ષનો હિસાબ કાઢવાનું કામ એમ તે તલાટી કમ મંત્રી કરે છે. ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય પણ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા ચેપ્ટર 16માં સ્થાનિક સ્વરાજ્ય વિશે, એમાં પંચાયતી રાજ કોને કહેવામાં આવે, તે કેટલા ભાગમાં વહેંચાયેલો છે, ત્યારબાદ ગ્રામ્ય પંચાયતની રચના કોને કહેવામાં આવે અને તેનો વહીવટ વિભાગ જોયો. હવે ગ્રામ પંચાયતની આવક વિદ્યાર્થી મિત્રો, રચના કરવામાં આવી, વહીવટ કરવામાં આવે, પરંતુ એના પૈસા ક્યાંથી આવે, તો એની આવકના સાધનો કયા છે તે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.